કેટલા દિવસથી જ્યારે મને ઘરના દ્વારા ખબર પડી કે ભાઈ 2500 રૂપિયા દેવાના છે, તો મારો જ પહેલો પ્રશ્ન એ હતો કે ભાઈ 2500 શેના દેવાના છે? આ તો સરકારનું ગવર્મેન્ટ સ્કીમ છે કે ગટર વ્યવસ્થા, સ્વચ્છ ગુજરાત, તો આ બધું કેમ છે? તો કે નહીં, આ તો દેવા પડશે, શાયદ એમની સ્કીમ છે. તો પણ હવે બધા જ વેરા ભરીએ છીએ, જેની અમારી પાસે સ્લીપ બી છે. પણ એ સિવાય અમે 13 વર્ષથી અમે અહીંયા રહી છીએ, અમારું ઘર 15 વર્ષથી છે, અમે રહી છીએ 13 વર્ષથી. કોઈ બી એક સફાઈ કર્મી અહીંયા આવતું નથી. જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે 50-60 રૂપિયા લેવા આવે છે, 100 રૂપિયા લેવા આવે છે, બાકી કોઈ કચરા કાઢવા બી નથી આવતું. અને 5 થી 10 વાર કોઈને ફોન કરીએ ત્યારે ગટર કાઢવા બી આવે છે. મતલબ ત્યાં સુધી તો કોઈ મતલબ નિરાકરણ જ નથી, સ્વેચ્છાએ નથી આવતા. નિકાલ નથી કરતા, આમને એમ ખાડામાં બધા હાલે છે ચાલે. કાલે માજી બિચારા પડી ગયા હતા, એક રિક્ષાવાળા દૂધવાળા રિક્ષા નીકળી એ અંદર ગળી ગયા, તો પાઇપે તૂટી ગયો સર, પણ કોઈ અહીંયા કોઈ ધ્યાન જ નથી દેતું એમ. અને આ કોઈ કે પેલા 2500 આપો પછી જ કુંડી થશે અને પાઇપ ને બધું તમારે લાવવાનું રહેશે. એટલે અમે 4000 નો પાઇપ લાવ્યા છીએ, તો હવે અમારે શું કરવાનું એમ? અને 2500 રૂપિયા ના આપો તો કુંડી નહીં થાય એમ. 15000 રૂપિયા આપવાના આવશે. અમારા 2 ઘર છે, તો અમને એવી રીતે જવાબ આપ્યો એમ.